અયોધ્યામાં મહોત્સવ માટે દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાએ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખુશી વ્યક્ત કરી છે. રમેશભાઈએ કહ્યું કે 500 વર્ષના સંઘર્ષ પછી, લાખો લોકોના બલિદાન પછી, સર્વોચ્ચ અદાલતના ન્યાય પછી કરોડો હિન્દુઓ માટે રામ મંદિરનું નિર્માણ થયું છે. આ શુભ કડીના સાક્ષી થવા માટે તમામ લોકો હાજર રહી શકે તેમ નથી, જેથી લોકો ઘરે કે મંદિર જેવા સ્થળે એકઠા થાય ને ભગવાન રામની પ્રતિષ્ઠામાં સહભાગી થાય. સાથે 22 જાન્યુઆરીએ સાંજે દીપ પ્રાગટ્ય કરવાની પણ અપીલ કરવામાં આવી છે. એ દિવસે બધા જ અયોધ્યામાં ન પહોંચી શકે, પણ આપણે સૌ જ્યાં છીએ ત્યાં આપણા ગામમાં આ ઉત્સવને ઉજવીએ. મોટા સ્ક્રીન ઉપર જે લાઈવ ટેલિકાસ્ટ થશે દૂરદર્શન અને વિભિન્ન ચેનલોના માધ્યમથી, એ દેખાડી અને દર્શન કરીએ. આપણે આપણા ઘરની અંદર ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ. બધા ભેગા થઈ કોઈ એક મંદિરમાં અને એક સ્થાનમાં જો ઉજવીશું તો ઉત્સવનો માહોલ બનશે. સાંજના સમયે આપણા મંદિરમાં, આપણા દેવાલયોમાં અને આપણા ઘર આંગણામાં દીપ માલિકા પ્રગટ કરી અને આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા આનંદને પ્રગટ કરીશું.